नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। કમોસમી વરસાદના કારણે અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં આવેલો જેતલપુર ગામના ખેડૂતોને 3000 હેક્ટર ડાંગરના પાકમાં સંપૂર્ણ નુકસાન। જેતલપુર ગામના વિસ્તારમાં અંદાજે 3000 હેક્ટર જેટલા ખેતરોમાં તૈયાર થઈ ગયેલ ડાંગરના પાકમાં નુકસાન। લગભગ 700 થી 800 જેટલા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ગયા વર્ષે પણ જેતલપુર ગામના ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ પાક નુકસાનનો સર્વે થયો હતો, પરંતુ તેનું વળતર ખેડૂતોને હજી પણ નથી મળ્યું। હવે ખેડૂતોની માંગણી છે કે રવિ પાક માટે ખારીકટ કેનાલમાંથી તેઓને પિયત માટે પાણી મળી રહે। છેલ્લા 2 વર્ષથી ખેડૂતોને વાયદો આપ્યો હતો કે ખારીકટ કેનાલમાંથી તેઓને પિયત માટે પાણી મળશે, પરંતુ તેના માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। દસકોઈના જેતલપુરની રજીસ્ટ્રેશન પિયત મંડળી હોવા છતાં ખેડૂતો પિયત માટે પાણીની રાહ જોઈ રહ્યા છે। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7। અમારા માધ્યમથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી જોડે કશું નહીં બચ્યું, તમે અમારો પાક જુઓ। તમારા માધ્યમથી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી સામું જુઓ સરકાર। અમારો તો આગલા વર્ષે અમારો ક્રોપ બધો ફેલ થયેલો ને આ વર્ષે અમારો ક્રોપ ઉનાળામાં અમારે સરકાર પાણી નથી આવતી। 2 વર્ષનું કઈ ડેવલપમેન્ટ ના હિસાબે 2 વર્ષનું કઈ 3-4 વર્ષ થયા, હજુ પાણી આવતી નથી। ચોમાસામાં ગઈ સાલ પાક ફેલ થયો, આ સાલ પાક ફેલ થયો। અમારે જીવવાનું કે રીતના? અને તમારા માધ્યમથી દેખો, આવા ખેડૂતના કશું હાથમાં આવવાનું નથી। આ ચારો જે ઢોરાના ખવડાવવાનો રહ્યો નથી। તમારો પરિચય અને શું પ્રોબ્લેમ થયો છે? મારું નામ પટેલ રાહુલ માણેકલાલ છે। હું જેતલપુર ગામનો વતની છું। આ દસકોઈ તાલુકાના જેતલપુર ગામનો વતની છું। આ કમોસમી વરસાદથી અમારા ખેડૂતોનો પાક તમારી સામે દેખી લો। અમારી વેદના એટલી છે, સરકારશ્રીને એટલું જણાવવાનું કે અમારી સહાય અમને કોઈ બધા જિલ્લામાં બધી જગ્યાએ સહાય મળે, અમને આ દિન સુધી કોઈ દિવસ અમને સહાય તો મળી જ નથી। સહાય તો મળી નથી દસકોઈમાં। અને બીજું કે અમારી ખારીકટ કેનાલ ડેવલપમાં 2 વર્ષનું સરકારે કીધું હતું, આજે 4 વર્ષ થયા ખેડૂતોને પાણી મળતું નથી। આગલી સીઝન ગયા સાલ આખું અમારું ફેલ થયું, આ સાલ આવું અમારું ફેલ થયું। બરોબર, અમારી સરકારને તમારા માધ્યમથી એટલી વિનંતી છે કે અમારું હોમું જુઓ અને આગલી સીઝન માટે અમે ખેડૂતો બેઠા રહીએ એવું કરી આલે છે। આગલી સીઝનમાં અમને ખેડૂતોને પાણી આપે સરકાર। કામ અમને 1 જાન્યુઆરી થી પાણી આપે ને 31 માર્ચ સુધી પાણી આપે। 3 મહિના 3 મહિના પછી એ કામ ચાલુ કરે, અમને 3 મહિના આપે। સરકારને જે કરવું હોય જેમ કરવું હોય, પણ અમે ખેડૂતો અને દેખો તમારી સામે અમારે કશું અમારે જીવવાનું જ કેમનું? આ જે કઈ 5-25 રૂપિયાનો માલ બચે એ તે અમારી મિલો વાળા અત્યારે 300 રૂપિયા મણ ડાંગર લે છે। 300 રૂપિયામાં શું આવે કે અત્યારે જાનવરના ભેંસોના ખવડાવવાનું કેટલ ફૂલનો ભાવ 2300 રૂપિયા છે। ડાંગર સરકાર અમારે કહેવાનું એટલું થાય છે કે ટેકાના ભાવે ખરીદી કરાવે અને વધારે ખરીદી કરાવે અને મિલો વાળાના સૂચના આલે કે ભાઈ તમને ના પોહાતું તો ના લેશો, ખેડૂતોના મારશો નહીં। સરકારે જે ભાવ બાંધ્યો છે એનાથી નીચે હરાજી કોઈ કરશો નહીં। આ 300 રૂપિયામાં ડાંગર વેચીને અમારે જીવવાનું કેમનું? નુકસાન તો અમારે કશું બચવાનું? સરકાર અમને જે સહાય કરે એની ઉપર અમે 5-5000 ઘરના જશે તોય અમારું ઠેકાણું પડવાનું નથી। એટલે અમારા સરકારની કહેવાની વિનંતી એ છે કે અમારા ખેડૂતો સામું જુઓ। સરકારને એટલું જ કહેવું, મારું નામ પટેલ બ્રિજેશ ભગુભાઈ, ગામ જેતલપુર, તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ। અમારું કેવું, સરકારશ્રી સહાય તો કરશે પણ અમારે સહાયથી પતે એવું નથી કશું। અમારો નુકસાન વીઘે 20 થી 25 હજારનું છે 1 વીઘામાં, જ્યારે સરકાર સહાય કરવાની કહે છે પ્રતિ હેક્ટરે 18,000 કે 19,000 રૂપિયા, તે તો 4 વીઘાએ થયું। અમારો તો વીઘે 20-20 હજારનું નુકસાન છે। પશુપાલનનો ધંધો કરી એના માટે ઘાસ જ રહ્યું નથી। હવે તો તમારી શું માંગણી છે? અમને તો સહાય કરે, પણ અમને જે શિયાળુ સિઝન માટે ગરમીની સિઝનમાં પાણી ડાંગરનું મળતું નથી, એ પાણી આપે તો સારું અમને। 2 વર્ષનું 2 વર્ષના બદલે 3 વર્ષ કીધું તોય પાણી મળી નથી। 3 વર્ષ થઈ ગયા તોય
આ તમે તમારી સામે જોઈ શકો છો કે આ શું હાલત છે ખેડૂતોની. હા અને આ જગત